નમસ્કાર પ્રણામ કેમ છો મિત્રો મજામાં અને મજામાં જ રહેવાનું। આજ તમે કહો કે તમે તો કયો એને વિડીયો બનાવવાના હતા, આજ આ કયો વિડીયો લઈને તમે આવ્યા। મિત્રો આપણે કયો એને વિડીયો બનાવવાનો હતો પણ થોડોક આજ વિડીયો મારે છે ને કયો એને વિડીયો બનાવવાનો હતો પણ એમાં એવું છે ઘણા બધા મિત્રોના મને કોમેન્ટો આવે છે, ડીએમ આવે છે કે ભાઈ ડીએનબી ધ કાર્સ ડિટેલિંગ રાજકોટ જે રાજકોટમાં આવેલું છે અને મોટામાં મોટો સિરામિક કોટિંગ પીપીએફનો શોરૂમ છે। એમાં ઘણા મિત્રો મને એમ કહે છે કે ડીએનબીમાં શું ઉથલપાથલ થઈ ગયું। મિત્રો ડીએનબીમાં કંઈ ઉથલપાથલ નથી થઈ ગયું। ધમુભાઈ છે એની ભાગ મૂકી દીધો છે, પ્રેમથી મૂક્યો છે, નથી કોઈ ડખો આ તે એવું કાંઈ થયું નથી જેવું તમે વિચારો હોવ એવું। મિત્રો આજ મારે આ ખુલાસો એટલા માટે કરવો પડ્યો કેમ કે મને ઘણા બધા મિત્રોના ડીએમ આવે છે, કોમેન્ટો આવે છે કે ગોવિંદભાઈ તમે કયો કે ડીએનબીમાં થયું હું। મિત્રો ડીએનબીમાં કાંઈ નથી થયું। ભરત અને નીલભાઈ હજી ડીએનબીમાં છે અને ધમુભાઈ ભાગ મૂકી દીધો છે। એ કોક એના કારણોસર કેમ કે એની ઓફિસ અમદાવાદ હતી અને ધમુભાઈ પોતે રાજકોટ રહેતા હતા। હવે એવું થયું કે એની ઓફિસ અમદાવાદ હોઈ ગઈ છે એટલે એનાથી પૂગી નથી વળાતું ડીએનબી શોરૂમમાં। એટલે ધમુભાઈ સામેથી કીધું કે નીલભાઈ મારે ભાગ મૂકી દેવો છે તો પ્રેમથી બે છૂટા પડ્યા છે અને પ્રેમથી જ કાંઈ કોઈ ડખો બખો કાંઈ જેવું તમે વિચારો એવું કંઈ થયું જ નથી કેમ કે ધમુભાઈ ભરતભાઈ અને નીલભાઈ એનું કામકાજ બહુ સરસ છે ભાઈ અને બહુ જોરદાર કામ હતું એમ। એટલે એવું કાંઈ જેવું તમે વિચારો એવું છે નહીં કેમ કે આ તો ભાઈ ધંધો છે અને તમે 4-5 ધંધા લઈને બેઠા હો એટલે પહોંચી ના વળાય। એટલે એ તો ભાઈ સ્વાભાવિક છે કે એનો કોઈ બીજા ધંધામાં રુચિ વધુ હોય અથવા તો કે એને બીજા ધંધા તરફ જવું હોય એટલે કે ટાઈમ ના મળતો હોય એટલે કે આપણે બધું એકારે નથી કરવું કેમ કે ધમુભાઈ છે ને અવારનવાર બહુ ઝાઝા કામમાં વ્યસ્ત રહેતા કેમ કે એની ઓફિસનું વર્ક ખોલ્યું છે એટલે એ એમાં થોડાક બીજી રહેતા। એટલે ધમુભાઈ નીલભાઈને સામેથી કીધું કે નીલભાઈ હવે તમે સંભાળી લ્યો તો સારું એમ, મારે આમાંથી છૂટું થઈ જવું છે। એટલે એ સામેથી છૂટા થયા છે, એવો કંઈ ડખો નથી થયો તમે જેવું વિચારો એવું કાંઈ માથાકૂટ નથી થઈ, બસ પ્રેમથી છૂટા પડ્યા છે। અને ધમુભાઈ અત્યારે હાલમાં અમદાવાદ પોતે રહેવા પણ વયા ગયા, અહીંયા ઘરે મતલબ લઈ લીધું છે એટલે એની ઓફિસ અમદાવાદમાં છે એટલે એ અમદાવાદ વયા ગયા એટલે રાજકોટ એની છોડી દીધું। એટલે એને એમ થયું કે ભાઈ હું ડીએનબી મૂકી દઉં તો જેથી કરીને ભરતભાઈને નીલભાઈ સંભાળી શકે અને મારાથી પહોંચી વળાય એમ નથી એટલે ધમુભાઈ ડીએનબી મૂક્યું છે। બાકી કોઈ ટસલ કોઈ માથાકૂટ ધમુભાઈ ભરતભાઈ કે નીલભાઈ વચ્ચે થઈ નથી। અને હાલમાં અત્યારે ડીએનબી ધ કાર્સ ડિટેલિંગ જે રાજકોટમાં એક પ્રીમિયમ શોરૂમ આવેલો છે જ્યાં તમારી ગાડીનું સિરામિક કોટિંગ થાય છે, પીપીએફ થાય છે, એ શોરૂમ ભરતભાઈ અને નીલભાઈનો છે। ધમુભાઈ એમાંથી નીકળી ગયા છે એટલે આ શોરૂમ અત્યારે ભરતભાઈ અને નીલભાઈનો છે અને શોરૂમ બહુ સરસ છે। તમે એક વખત ત્યાં જાજો તમારી ગાડી લઈને, હું ખુદનો મારો એક્સપિરિયન્સ કહું છું તમને। 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે શીતલ પાર્કની બાજુમાં ડીએનબી ધ કાર્સ ડિટેલિંગ શોરૂમ। ત્યાં જાજો એક વખત મુલાકાત લેજો એટલે તમને ખ્યાલ આવે। અને બીજા નંબરમાં એમ કે શું કામ ધમુભાઈ મૂકી દીધું તો ભાઈ ઘણા બધા એને કામ હોય છે એટલા માટે મૂકી દીધું છે। અને ઘણા લોકો એમ કહે છે કે ધમુભાઈ અને નીલભાઈ બે વચ્ચે ઝઘડો થયો, ભાઈ એવું કાંઈ નથી થયું। એ બે ભાઈ જ છે અને ભાઈ તરીકે જ આજ દી સુધી એ લોકોએ કામ કર્યું છે અને બહુ સારા માણસો છે ભાઈ। આપણે ગમે ત્યારે કામ હોય ને ત્યારે બિચારા આપણે જવાબ આપે છે, રિપ્લે આપે છે। હું નહીં કોઈ પણ નાનો માણસ હોય તો એ લોકો છે ને સારો એવો જવાબ આપે છે, એને હેલ્પ કરે જીવનમાં આગળ વધવા માટે, સોશિયલ મીડિયામાં આગળ વધવા માટે। એટલે આ ત્રણેય વ્યક્તિનું કામ બહુ જોરદાર છે। અને ઘણા મિત્રો એમ કહે તો હવે ડીએનબી નામ નીકળી જશે ને, ડી નીકળી જશે ને, ભાઈ ડી નીકળવાનો નથી, ડીએનબીમાં ડી રહેવાનો જ છે, હંમેશા રહેવાનો છે। એ ધમુભાઈ ખુલાસો કરી દીધો છે સોશિયલ મીડિયાની અંદર કે હું ડી કાઢવાનો નથી કેમ કે એક મોટી બ્રાન્ડ બની ગઈ છે ડીએનબી। હવે ડી નીકળવો પોસિબલ નથી
અને ધમુભાઈએ સામેથી કીધું, નીલભાઈએ પણ ખુલાસો કરી દીધો છે કે ડી નહીં નીકળશે, ડી રહેવાનો છે. એટલે મિત્રો એવું કંઈ ટેન્શન લ્યો નહીં, કોઈ એવી માથાકૂટ કે કોઈ એવું કંઈ થયું નથી, બધુંય રેડી હાલે છે. આ તો બસ ધમુભાઈ અમુક કારણોસર એની મૂકી દીધું છે, કેમ કે પહોંચી નહોતા વળતા. એટલે બીજા નંબરની વાત એ કે ઘણા બધા મિત્રોના મને છે ને કાલ સાંજના ડીએમ ને મેસેજ ને ફોન ને ચાલુ થયા ભાઈ, ફોન આવી થયા કે ભરતભાઈનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેંગ થઈ ગયું. તો મિત્રો ભરતભાઈનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે 600 કે પ્લસનું ફોલોવરવાળું હતું એ મતલબ ડિસેબલ થઈ ગયું છે કોઈ ટેકનિકલ ઇસ્યુના લીધે. એટલે ભાઈ એ કાંઈ છે નહીં, હવે પરમેનન્ટ ડિસેબલ થઈ ગયું. એટલે ભરતભાઈએ ખુલાસો કરી દીધો છે કે પરમેનન્ટ ડિસેબલ થઈ ગયું એટલે હવે એ પાછું આવશે નહીં. એટલે ઘણા મિત્રો એમ કહે છે કે તો ભરતભાઈનું ભાંગી ગયું, ભરતભાઈનું પડી ગયું, ભરતભાઈ હવે પાછા ઊભા નહીં. મિત્રો એવું કાંઈ વિચારો નહીં તમે, ભરતભાઈમાં આવડત છે અને ભરતભાઈ શૂન્યથી સર્જન કર્યું છે અને એને શૂન્યથી સર્જન કરતાં આવડે છે. ભરતભાઈ એક એવો માણસ છે ભાઈ કે એનામાં ટેલેન્ટની કોઈ ખામી નથી. ગુજરાતનો હું કહી શકું ને તો નંબર 1 યુટ્યુબર કેવો હોય ને તો તમે કહી શકો, કેમ કે ગુજરાતમાં એના જેવા યુટ્યુબમાં વિડીયો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં રીલ મેં હજી કોઈની નથી જોઈ. ધારો ને કે હું આજ 1.5 વર્ષથી સોશિયલ મીડિયામાં હોઉં પણ મેં નથી જોઈ. ભાઈ ખોટા વખાણ કરવાની વાત નથી, જે છે એ રિયાલિટી હું તમને કહું છું. જો ભરતભાઈ એ ટાઈપનો માણસ છે ભાઈ, એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોઈ ગયું પણ એનું ટેલેન્ટ તો ક્યાંય નથી જવાનું ને ભાઈ. હમણાં કરી લેવાના 600 કે ફોલોવર. ભાઈ એનામાં ટેલેન્ટ છે, એનામાં આવડત છે, એને શું કરવું, કઈ રીતના રીલ બનાવવી,